વરસાદ અને અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। આ પૂરમાં અનેક લોકો બેહાલ હતા। મોટા પાયે નુકસાની વેઠવાનો વારો લોકોને આવ્યો છે। ત્યારે પૂરગ્રસ્ત વડોદરા માટે સરકારની સહાયની જાહેરાત તો કરી દેવાઈ છે। ત્યારે વડોદરા અને જામનગરમાં સર્વેની કામગીરી શરૂ થઈ છે। ત્યારે જુઓ સહાય માટે સર્વેનો આ ખાસ અહેવાલ। સહાયની જાહેરાત બાદ સર્વે થયો શરૂ। પૂરગ્રસ્ત વડોદરા માટે સરકારે કરી સહાય। સહાય ચૂકવવા માટે સર્વે કરાયો શરૂ। જામનગરમાં દિલ્હીની ટીમ સર્વે માટે પહોંચી। ભારે વરસાદથી ખેતીમાં થયું છે મોટું નુકસાન। વડોદરામાં અને તેના ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી। પૂરના કારણે શહેરીજનોના હાલ બેહાલ થયા હતા। કોઈનું ઘર ડૂબ્યું હતું તો કોઈની દુકાન ડૂબી હતી। માલ સામાન અને ઘરવખરીને મોટા પાયે નુકસાન વડોદરાના નગરજનોને વેઠવાનો વારો આવ્યો હતો। તંત્રની અણઆવડતને કારણે સર્જાયેલી આ સમસ્યા બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે। જોકે સહાયની રકમથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સહાય ખૂબ ઓછી કરી હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। ત્યારે હવે સહાય કોને ચૂકવવી તે માટે સરકારના અધિકારીઓ સર્વે માટે પહોંચી ગયા છે। વડોદરાના અલગ અલગ વિસ્તારમાં જઈને ટીમ સર્વે કરી રહી છે। જરૂરિયાતમંદો પાસે ફોર્મ ભરાવી રહી છે। વડોદરામાં પૂરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ ગઈકાલે જ એક સહાય જાહેર કરી છે। તેને લઈને વડોદરા કોર્પોરેશનની વિવિધ ટીમો શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી રહી છે અને જે લારી રેકડી મોટી કેબિન નાની કેબિન ધારકો છે તેમને મળીને કોર્પોરેશનની ટીમ સાથે જે ફોર્મ છે તે વિતરણ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે અત્યારે તેમની સાથે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કોટાના ધારાસભ્ય સ્થાનિક કોર્પોરેટરો તમામ લોકો ઉપસ્થિત છે અને તમામ અધિકારીઓની ટીમ પણ છે કે જે અત્યારે આ ફોર્મ જે છે તે લોકોને આપવામાં આવી રહ્યા છે। જે લોકોને પૂરમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તેમને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ ફોર્મમાં અનેક વિગતો સહાય લેવા ઈચ્છુક લોકોએ ભરવાની રહેશે। ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ ફોર્મનું વિતરણ કરી રહ્યા છે। હાલ તો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ટોટલ 3 પ્રકારની વ્યવસ્થાઓ છે લારી ગલ્લાઓની, એમાં સર્વે કરી રહ્યા છે। એમાં લારી અને રેકડી આવે છે, નાની સ્થાયી કેબિન આવે છે જે 40 ચોરસ મીટરથી નાની હોય અને મોટી કેબિન, એવી રીતે 3 ભાગમાં, મોટી કેબિનમાં 40 ચોરસ ફીટથી ઉપર હોય એવી મોટી કેબિનમાં ગણાશે અને આ કોર્પોરેશન દ્વારા સર્વે થશે। જે પાકી દુકાનો છે જે લોકો જીએસટી ભરે છે એ પ્રાંત અધિકારીના થકી કલેક્ટર ઓફિસમાંથી એનું સર્વે થશે। કોર્પોરેશનની ટીમ આ સર્વેની કામગીરીમાં જોડાઈ છે। જે સહાય ચૂકવવામાં આવશે તે સીધી જ પીડિતના ખાતામાં જમા કરવામાં આવશે। તેથી પીડિતો પાસેથી તેમના ખાતા નંબરની ડિટેલ પણ ફોર્મમાં લેવામાં આવી રહી છે। તો સહાય મળતા નાના લારી ગલ્લાવાળા ખુશ જોવા મળી રહ્યા છે। બેસિક ડિટેલ્સ, એમના નામ, નંબર, કેટલા એમના નુકસાન થયા છે, કઈ જગ્યા છે, એડ્રેસ અને એમના અકાઉન્ટ નંબર, કેમ કે ડીબીટી થશે। આમાં આ થાય છે કે કલેક્ટર સાહેબ દ્વારા આ ગ્રાન્ટ મળશે। અમે લોકોને સર્વે કરીને આખી ડિટેલ્સ કલેક્ટર સાહેબને ઓથેન્ટિકેટ કરીને ત્યાં મૂકવાની છે અને પછી એમને અકાઉન્ટમાં મળી જશે। પાણી આવ્યું હતું એના માટે જે નુકસાન થયું હતું એના ભરપાઈ માટે ફોર્મ આપવામાં આવ્યું છે। હા, સહાય આપી રહ્યા છે। જે નુકસાન થયું હતું એના માટે સારું આયોજન છે। કેટલા રૂપિયાનું તમને નુકસાન થયું હતું? થયું હશે 20,000 રૂપિયા જેવું। હા, અને આમાં તમને કેટલા 5,000 રૂપિયા જેવું મળવા જઈ રહ્યું છે? હા, સારું છે જે પૈસા આપી રહ્યા છે એના માટે। વડોદરામાં જે પણ વ્યક્તિના ફોર્મ ભરાશે ત્યાર પછી 10 થી 15 દિવસમાં સહાયની રકમ ખાતામાં જમા કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે સરકારે લારી સંચાલકને 5,000 રૂપિયા, 40 સ્ક્વેર ફૂટ દુકાન ધારકોને 20,000 રૂપિયા, 40 સ્ક્વેર ફૂટથી મોટી દુકાન ધારકોને 40,000, નાની મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને 85,000
गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर एक 7 सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग जिलों का दौरा करने के लिए भेजा है। तो हमने बड़ौदा, खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं। जामनगर, द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भुज, कच्छ वगैरह एरिया में भी गई हुई है, वो भी आज शाम को इधर आएंगी। तो हम राज्य के स्तर पे भी बैठक की है, जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं, उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तुस्थिति क्या है और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को दें। ગુજરાતમાં આ વખતે ચોમાસામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો। મહાનગરોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું। ઊભા પાકને મોટા પાયે નુકસાની થઈ છે, ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે। ત્યારે સહાય ચૂકવવા માટે સર્વેની કામગીરી શરૂ થતાં ખેડૂતો અને લોકોમાં આનંદ છવાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।